સુભાષભાઈ છેલ્લે સરસ વાત કરી કે હું પ્રાર્થના કરું કે તમારી અંદરથી એક પેઢીમાંથી હવે એક નવા સરદાર જન્મે. નવા સરદાર જન્મવા માટે બહુ જરૂરી છે, બહુ 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 જરૂરી છે કે તમે તમારા સંતાનોનો ઉછેર એવો કરો. તમે કહો કે આ સરદાર વલ્લભભાઈ પટેલ કે જેણે આ કર્યું, પણ આના પ્રમાણેનું દાદાએ જીવ્યા, નાનાએ જીવ્યા અને પપ્પાએ જીવ્યા. આપણી સ્ત્રીઓની મોટામાં મોટી તકલીફ એ છે કે પિતા સમય નથી આપતા એવું બાળકને તમે સતત કીધા કરો છો, પણ સમય શું કામ નથી આપતા એ પણ ક્યારેક કહો. અત્યારની પેઢીમાં તકલીફ એ છે કે પિતા પાસેથી ભેટ જોઈએ છે, પણ પિતાને ભેટવું નથી. કારણ કે પિતા તો ખીજાવવા માટે આપણે રાખ્યા છે. તારા પપ્પાને કહી દઈશું તોફાન કર્યું તો. એટલે છોકરાઓને એમ થાય કે આ ઘડીક વાર હાટું હું કામ ઘરે આવતા છે ખીજાવાને મારવા હાટું. કારણ કે સંતાનને આપણે શું કીધા રાખીએ? બીવડાવવા માટે. એટલે જાણે અજાણે અત્યારે આ પેઢીમાં પિતાની ભૂમિકા માત્ર ફાઇનાન્સરની રહી છે, સપનાઓ પૂરા કરવા માટે રહી છે. પણ એક મા તરીકે તમારી ફરજ છે કે બેટા તારા સપના પૂરા કરવા માટે તારા બાપે કેટલાય સપનાઓને માળીએ ચડાવી દીધા હતા. 100% એક બાળકને એક મા પિતા કરતાં 9 મહિના પહેલાં ઓળખીએ છે, વંદન છે. પણ જ્યારે બાળક પ્લાન થાય ને ત્યારથી ઘરમાં પુરુષ 1 કલાક મોડો આવે, કારણ કે એનો એફડીઓ કરવી હોય. તમારે સિઝેરિયનથી લઈ તમારા બાળકની પ્રી સ્કૂલથી લઈ કોલેજ સુધીનું બાળક ન આવ્યું હોય ને ત્યાં એ પહેલાં બધા પુરુષોએ એની 7 પેઢી ચાલે એટલું કેવી રીતે કમાવું એનું પ્લાનિંગ કરી નાખ્યું હોય. પણ પુરુષોની તકલીફ એ છે કે સ્ત્રીઓને ક્યારેય ન કે કલાક 12 મોડા હું કામ રહીશ, તાર હું કામસ. અને એક જ્યારે ત્યારે સવાલ કરીએ કે તમે ક્યાં છો એટલે અમને કંઈ તમારા ઉપર ડાઉટ છે એવું નથી. તમે ક્યાં હોય શકો ને એ અમને ખબર હોય. પણ તમારી ઘડિયાળ અને મારી ઘડિયાળમાં જ્યારે 3-3 કલાકના ફરક પડવા માંડે ને ત્યારે એક સ્ત્રીને ચિંતા થાય. આજ સવારે જ મારા ભેસાણીયા સાહેબને ફાલ્ગુનીબેન સાથે વાત થઈ. એટલે ફાલ્ગુનીબેન એવું કીધું કે ભેસાણીયા સાહેબ જાય ને પછી આપણને ફોન ન કરે ને મેસેજ ન કરે. એટલે મેં ભેસાણી સાહેબને સરસ એક જ વસ્તુ દલીલ કીધી. મેં કીધું તમે ટ્રેકિંગ પર જાઓ છો ત્યારે નાને એવું ઝાડ ચકદાઈ ન જાય એની ચિંતા કરો છો, એક નાનું એવું જીવડું તમારા પગ નીચે ન આવી જાય એની ચિંતા કરે છે. તો 40 વર્ષના લગ્ન જીવનમાં 24 કલાક લે તે રાહ જોતી પત્ની 24 કલાકમાં એટલી તો અપેક્ષા રાખી જ શકે કે તમે ક્યાં છો. અને બીજું એક અત્યારે નવી નવી ભાષા ટ્રેન્ડમાં આવી છે જેને ફેમિનિઝમના અલગ અલગ દોરમાં બધા કહી રહ્યા છે કે દરેક સ્ત્રીએ કમાવું જ જોઈએ, દરેક સ્ત્રીએ કમાવું જ જોઈએ. સાચી વાત છે, સારી વાત છે, કમાવું જોઈએ. પણ જે નથી કમાતા એને એવો અફસોસ ન કરાય કે અમે ઘરે છીએ. એવી દરેક વખતે તમારે કહેવાય કે અમે ઘરે છીએ ને એટલે કમાઈ હકેશ, એટલે બહાર જાય. એટલે એની કમાણીમાં તમારો પૂરેપૂરો અધિકાર છે જ વટથી. કારણ કે તમે 8 કલાક 9 કલાક 10 કલાક 12 કલાક એટલી જ બહાર રહી શક્યા. કારણ કે તમારા પપ્પાને ડાયાબિટીસની દવાઈ દેવાઈ જશે, તમારા મમ્મીના પગના તળિયે તેલે લેવાઈ જશે, ને તમારા વ્યવહારે હચવાઈ જશે, ને તમારા છોકરાએ. એક સ્ત્રી ઘર ઓઢીને બેસે ત્યારે એક પુરુષ છે ને એ આસમાન છૂઈ શકે, એના વગર શક્ય નથી. એટલે એની કમાણી ઉપર પૂરેપૂરો તમારો અધિકાર છે, સહેજ પણ એવું ન માનો. અને બીજી અત્યારે મેં જે વાત કરી કે સાદગીનું એક સામાન્ય રીતે ધીમે ધીમે આપણે આપણી અંદરથી તત્વ નીકળતું ગયું. એટલી બધી દેખાડામાં આપણને મજા આવવા માંડી. અત્યારે ભારતમાં 2 જ વ્યક્તિઓની વાત થાય છે, એક સીતાપતિ ને નીતાપતિ. 2 સિવાય કોઈની વાત જ નથી થતી. એક રામ મંદિરની ચર્ચા થાય છે, એક અનંત અંબાણીના લગ્નની. મુકેશભાઈ લગ્ન બહુ સારા કર્યા, મુકેશભાઈ લગ્ન બહુ સારા કર્યા. કાલે જ હું ફાલ્ગુનીબેન આવતા છેલ્લા 2 વર્ષ સુધીમાં નીતા અંબાણી જેવા જ હવે ગુલાબી કલર ટ્રેન્ડમાં આવશે, પિંક કલર. કારણ કે થ્રુ આઉટ નીતા ભાભીએ ગુલાબી કલર જ પહેર્યા છે બધી વેડિંગમાં. એ જ પ્રમાણેની કોપીઓ થશે, આ જ પ્રમાણેની કોપીઓ થશે. પણ વિવેક વગરનો વરો છે ને એ વહરો લાગે. તમે મોટા મોટા પ્રસંગ કરો, ગામ ધુમાડા બંધ કરો, અને તમારા ગામનો તમારા કુટુંબમાં થોડોક નબળો હોય, સત્તાધારી ન હોય, આર્થિક રીતે થોડીક મોંઝાયેલી દીકરી હોય, એને તમે બોલાવવાનું ભૂલી જાઓ, અથવા તો કોક દ્વારા ઇન્વિટેશન મોકલી દો કુરિયરમાં. અને જે સાહેબ તમારા ઘર આવવાના ન હોય લગ્નમાં લડી ગઈ, સાહેબ આવવાનું જ છે, તમારે તો આવવાનું જ છે, તમારે તો આવવાનું જ છે.
એ સાહેબને તમે આપેલી રિટર્ન ગિફ્ટ ખોલવાનોય અર્થ નથી, પણ ઓલી તમારી મામાની માસીની ગરીબ થોડીક દીકરી આર્થિક રીતે જેને તમે કમોઢે બોલાવી છે, કારણ કે માત્ર તમારે બોલાવી પડે શરમે ધર્મે, એને તમે સામોય ન છો. અને પાછા આપણે બહુ પ્રેમથી કહીએ, ડ્રેસ કોડ રાખીએ કે રેડ કલર ને ગ્રીન કલર ને યલો કલર. તમને ખબર છે એક સામાન્ય માણસ માટે એક લગ્ન કેટલા અઘરા થઈ ગયા છે? હવે માત્ર ચાંદલાની વ્યવસ્થા નથી કરવાની, હવે માત્ર મામેરાની વ્યવસ્થા નથી કરવી, વ્યક્તિ દીઠ 5-5 જોડીના કપડાની વ્યવસ્થા કરવાની. તમારા લગ્નનો દેખાડાનો બોધ તમને એમ લાગે કે માત્ર તમને છે તેવું નથી, તમારા સમાજના કેટલા બધા લોકોએ ઝીલવો પડે છે. ક્યારે એવો વિચાર કર્યો છે ખરો કે જેનો બાપ નહીં પહોંચી શકતો હોય એની દીકરી કેવા નિસાસા નાખીને તમારા દીકરીના લગ્ન જોતી હશે કે મારા પપ્પા કોઈ દિવસ આવું નથી કરી શકવાના? સંતાનનો એવી રીતે મોટા કરો, લગ્નની વ્યાખ્યાઓ કરાવડાવો છો ત્યારે કે બેટા એવા લગ્ન કરીએ કે તારા લગ્નના ધામધૂમમાં એવા ફટાકડા ન ફોડીએ ધુમાડા કરીને કે જેથી ગામની 3 દીકરીઓ પરણ્યા વગરની રહી જાય, એ જ ખર્ચની અંદર. અને બીજું અત્યારે સમાજમાં બહુ મોટી તકલીફ એ થઈ ગઈ છે કે બાપ વગરની દીકરીઓને લગ્ન કરાવવાના બધાને બહુ જ હોય. સારી વાત છે કે તમે લગ્ન કરાવી દો, પણ બાપ વગરની દીકરીને PhD કરાવવાનો કેમ તમને વિચાર ન થાવતો? એકલો પાનેતર લઈ દેવાનો જ વિચાર આવે? કરાવડાવો ને ગામના 5 ભેગા થઈને કે આને આપણે PhD કરાવીશું ત્યાં સુધી ભણાવવાની જવાબદારી મારી. અને હમણાં ઓલું કંઈથી વાત થઈ ને કે બેટી બચાવો બેટી બચાવો બેટી બચાવો. સારી વાત છે બેટી બચાવો બેટી પઢાવો, પણ હવે થોડાક ભૈલાઓને આગળ વધારો, એને પણ થોડુંક સાચવો. કારણ કે સાહેબ પણ ઘણી બધી જગ્યાએ ફંક્શન્સમાં જતા હશો, તમે 1 થી 10 ઇનામોની યાદી હોય ને તો 7 મહિલાઓ હોય ને 3 ભૈલાઓ હોય. મહિલાઓ સરસ ભણવા માંડી, દીકરીઓ સરસ ભણવા માંડી, પછી એ પ્રમાણેના ભણતર પ્રમાણેના મૂર્તિયાઓ ન મળે. હું તો અનેક વાર કહી ચૂકી છું કે 5000 વર્ષથી કન્યા કેળવણી કન્યા કેળવણી કન્યા કેળવણી. હવે કુમારોને થોડાક કેળવો, કન્યાવારે કેમ રહેવાય? જો દીકરી ભણેલ ગણેલ હોય તો કુમારોને થોડીક ટ્રેન કરો તો કાંઈક આગળ આવશે ને તો પેરેલલ આખી સભ્યતા તમે જે ભેગી કરી છે, સંસ્કૃત રીતે તમે જે ભેગી કરી છે, એ આગળ ચાલશે.